સાબરકાંઠાના વડાલી તાલુકાના કેસરગંજના ખેડૂત હરેશ પટેલે પરંપરાગત ખેતી છોડીને બાગાયતમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેમણે સુપર ગોલ્ડન કસ્ટર્ડ એપલ જાતિના સીતાફળની નવી જાતને સાબરકાંઠાના ઉષ્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક ઉગાડી છે અને 3 વર્ષના અંતે સીતાફળનું ઉત્પાદન મેળવી રહ્યા છે. હરેશ પટેલે પાટણ યુનિવર્સિટીમાંથી એગ્રીકલ્ચર ઇન ઇકોનોમિક્સમાં અનુસ્નાતકનો અભ્યાસ કર્યો છે. હરેશ કહે છે કે 2008થી તેઓ ખેતી સાથે સંકળાયેલા છે. 2014માં તેમણે પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી. તેમના શૈક્ષણિક અનુભવોના કારણે તેઓ બાગાયતી ખેતી તરફ આકર્ષાયા હતા. તેમણે 4 એકર જમીન પર સીતાફળના વૃક્ષોનું વાવેતર કરીને સફળતાપૂર્વક સીતાફળનો પાક ઉગાડ્યો છે. હરેશભાઈએ વધુમાં જણાવ્યું કે સુપર ગોલ્ડન કસ્ટર્ડ એપલ જાતિના સીતાફળની ખેતી શરૂ કરવા માટે કુલ 3 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો, જેમાં બાગાયત વિભાગ દ્વારા તેમને 50,000 રૂપિયાની સહાય પ્રાપ્ત થઈ હતી. સુપર ગોલ્ડન કસ્ટર્ડ એપલ જાતિના સીતાફળનું વાવેતર શરૂ થયાના 3 વર્ષ પછી હવે ઉત્પાદન શરૂ થયું છે, જેમાં પ્રતિ કિલો 150 રૂપિયાના ભાવે સીતાફળનું છૂટક વેચાણ કરે છે. વધઘટમાં બજારના ભાવ અનુસાર પણ સીતાફળનું વેચાણ કરવામાં આવે છે.